लिंक चालू कर, कैसे कर देजो चालू, टर्बो ऊपर मूकी देजो ऐसे। हेलो स्टूडेंट्स, केम छो बधा मजामा? अनलिस्टेड है ना? प्रेजेंट, सरस, दया हेलो, विमल, कुलदीप हेलो, रिया हेलो, जयराज हेलो। चलो लास्ट सेशन में આપણે અગત્યની ડિસ્કશન કરેલી હતી, એ ડિસ્કશનમાં આપણે આગળ વધી જઈએ હવે। ચાલો જુઓ, હા હા તો આવી જાજો। હો કાંઈ વાંધો નહીં, આવી જાજો। હા 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 હાલો। હેલો, જય માતાજી બા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, મહાદેવ। બુક આપો સાહેબ। ચાલો જુઓ, આપણે આજે એક ઉદાહરણ કરવું છે મસ્ત, જે ઘણી બધી વાર પૂછાઈ ગયેલું છે અને સમજવા જેવું છે। પાર્ટ 2 એ ટર્બો કરી નાખજો સર। હાલો જુઓ, સૌથી પહેલા આપણે 9.6 બાકી રાખ્યું હતું। જુઓ 9.6 થઈ જશે તમારાથી? જોવો જોઈએ, 9.6 બાકી રાખ્યું તો 9.6 થઈ જશે? ટર્બો છે નહીં, નહીં આ દબાવો, 9.6 થઈ જશે? જોવો જોઈએ। ચાલો 9.6 ઉદાહરણ નંબર 9.6 જુઓ। ચાલો બચાવ, ઉદાહરણ નંબર 9.6 થઈ જશે? જોવો જોઈએ। હાલો 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 હાલો, જોઈને રિપ્લાય આપો। ઉદાહરણ નંબર 9.6 ઓકે ઓકે, રિયા કે છે થઈ જશે, ચાલો સરસ। ઓકે, નેહલ કે છે થઈ જશે, બધા કે છે થઈ જશે, ચાલો સરસ। 9.7 એના પછી 9.7 થઈ જવો જોઈએ, જોવો જોઈએ। 9.7 થઈ જશે? 9.7 સારો સમજે, ગુજકેટમાં પૂછાઈ ગયો આ વખતે જ, આ વખતે જ ગુજકેટમાં પૂછાઈ ગયો। ચાલો વિચારો, 9.7 ઉદાહરણ જોવો જોઈએ, ચાલો વિચારો, મસ્ત છે 9.7। 9.7 જો વિચારો, ચાલો મસ્ત છે, બહુ સિમ્પલ છે, એમાં કંઈ છે નહીં પાછું, સારો સમજે। ચાલો 9.7, હા 9.7 આ વખતે ગુજકેટમાં પૂછાઈ ગયેલો સમ 9.7। એક જાદુગર તેના પ્રોગ્રામમાં એક પ્રવાહીમાં રાખેલા કાચના લેન્સ n બરાબર 1.47 ને અદ્રશ્ય કરે છે, તો પ્રવાહીનો વક્રી ભવનાંક કેટલો હશે? શું આ પ્રવાહી પાણી હોઈ શકે? ચાલો વિચારો જોઈએ। અદ્રશ્ય ક્યારે થાય કયો જોઈએ મને, હાલો। અદ્રશ્ય થાય ક્યારે? કોઈ વસ્તુ છે અદ્રશ્ય ક્યારે થાય વિચારો જોઈએ, હાલો। અથવા બીજા શબ્દોમાં હું તમને એમ કહું, તમે સામે રહેલી જે દિવાલ છે એ તમને દિવાલ ક્યારે દેખાય? આ બહુ મસ્ત પ્રશ્ન છે, તમને લોજિક આવશે ને તો બહુ આનંદ આવશે, બહુ સમજવા જેવી વસ્તુ છે। સામે રહેલી દિવાલ તમને ક્યારે દેખાય? ચાલો, જેમ કે એક વસ્તુ વિચારીએ આપણે, અહીંયા હવાના ઘણા બધા લેયર્સ છે ને, પણ એકેય લેયર્સ આપણને નથી દેખાતા, એકેય લેયર્સ આપણને દેખાતા નથી, પણ સામે રહેલી દિવાલ તરત દેખાઈ જાય આપણને। શું કામ દેખાય? કારણ છે ત્યાં એનો વક્રી ભવનાંક ચેન્જ થઈ ગયો, બરોબર? એટલે તમને શું લાગે, આ હવાનું એક જ માધ્યમ છે, એક માધ્યમ નો હોય ને, લેયર ઘણા બધા છે, તેમ છતાંય એકેય લેયર આપણને જુદા જુદા નથી દેખાતા। શું કામ? તો કે એનો વક્રી ભવનાંક ચેન્જ થઈ ગયો, વિચારો। તો હવે અદ્રશ્ય ક્યારે થાય વિચારો, અદ્રશ્ય ક્યારે થાય? જો ઈ જ જે સામે રહેલી દિવાલ છે, ઈ દિવાલનો વક્રી ભવનાંક હવા જેટલો થઈ જાય તો અદ્રશ્ય થઈ જાય કે ન થઈ જાય, વિચારો જોઈએ।
કોમન સેન્સની વાત છે. એ સામે રહેલી જે હવા દિવાલ છે એ દિવાલનો વક્રી ભવનાંક જો કેના જેટલો થઈ જાય, હવા જેટલો થઈ જાય તો અદ્રશ્ય થઈ જાય કે ન થઈ જાય. તમારી સામે રહેલી જે વસ્તુ છે એ વસ્તુ નો વક્રી ભવનાંક હવા જેટલો થઈ જાય તો સામે રહેલી વસ્તુ દેખાય જ નહીં. તો એનો મિનિંગ શું થયો કે કાચ, પાણીમાં રહેલા કાચને એ શું કરે છે? અદ્રશ્ય કરે છે. અદ્રશ્ય કેમ થાય? તો કે પાણી અને કાચનો વક્રી ભવનાંક સેમ રહેવો જોઈએ. કાચને અદ્રશ્ય કરી નાખે એટલે તમને શું દેખાય? પાણી જ દેખાય. તો એનો મિનિંગ શું થયો? જે પાણીનો વક્રી ભવનાંક હોય એ જ કાચનો વક્રી ભવનાંક હોય તો જ શક્ય છે કે અદ્રશ્ય થાય, બાકી અદ્રશ્ય ન થાય. ચાલો, ક્લિયર? ડન. આ 9.7 તમારું ઉદાહરણ. ઉદાહરણ 9.7 રેડી? ચાલો, ઓકે. પછી જુઓ લેન્સના પાવરને, એના પછી જોવો એક વસ્તુ, લેન્સના પાવરને લોકોએ જોજો લેન્સના પાવરને ટેન થીટાના ફોર્મમાં આખો સમજાવેલો છે. એકવાર જોવો જોઈએ થિયરી. 9.5.3 જોવો. 9.5.3 લેન્સના પાવરને ટેન થીટાના ફોર્મમાં સમજાવેલ છે. જોવો, આવી રીતે સમજાવેલું છે. આ લેન્સ બરોબર, અહીંથી કોઈ સમાંતર કિરણ આવતું હોય તો એના મૂળ માર્ગથી કેટલા પ્રમાણમાં વિચલન થયું? બરોબર, એના જે એંગલ બને થીટા, એના ટેન્જન્ટના મૂલ્યને લેન્સ નો પાવર એવું નામ આપેલું છે. ટેન્જન્ટના મૂલ્યને લેન્સનો પાવર નામ આપેલો છે. એટલે વિચારો આ થીટા, તો આ પણ થીટા થાય. ચાલો, આ વિચારજો, આ એચ, આની વેલ્યુ હું કહી દઉં એફ, એટલે શું થશે? ઓબ્વિયસ છે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એફ. રેડી? ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ એચ બાય એફ. આને પાવર નામ આપ્યું પી ઇઝ ઇક્વલ ટુ એચ બાય એફ. એચ ની વેલ્યુ 1 હોય એટલે પી ઇઝ ઇક્વલ ટુ 1 બાય એફ. જો એચ ની વેલ્યુ 1 હોય તો રેડી, પી ઇઝ ઇક્વલ ટુ 1 બાય એફ, કે જે રીતના આપણે ચર્ચા કરતા હતા. બરોબર, આ લેન્સના પાવર આ રીતના વ્યાખ્યાયિત કરેલો છે. ચાલો, તો આ લેન્સના પાવરનું સૂત્ર છે. એટલે લેન્સના પાવરનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે અને 1d ઇઝ ઇક્વલ ટુ 1 પર મીટર. 1d ઇઝ ઇક્વલ ટુ 1 પર મીટર. ચાલો, પતાવી દેજો. ઓકે, જેની આપણે ચર્ચા કરેલી હતી, પણ આ ટેન થીટાના ફોર્મમાં બુકમાં દીધું છે એ મુજબ આપણે કરી લઈએ. ચાલો, હવે એક સરસ સમ છે, એની ચર્ચા કરીએ આપણે. સમ છે ઉદાહરણ નંબર 9.9. ચાલો જોજો, ઉદાહરણ નંબર 9.9. ઉદાહરણ નંબર 9.9. ચાલો જોવો. આકૃતિ 9.22 દર્શાવેલા લેન્સના સંયોજન માટે અંતિમ પ્રતિબિંબ મેળવો અથવા પ્રતિબિંબ સ્થાન મેળવો. એટલે આપેલું જે લેન્સનું સંયોજન છે એના માટે અંતિમ પ્રતિબિંબ કઈ જગ્યાએ મળશે? 3 લેન્સનું તમને સંયોજન આપેલું છે સાહેબ. 3 લેન્સનું સંયોજન દીધેલું છે, એનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. બહુ ઈઝી આખી વસ્તુ છે, એમાં કઈ કાઢ લેવાનું નથી. પણ કાઢ લેવાની એક જ વસ્તુ છે એમાં, કે તમે એમાં સાઇન કન્વેન્શન કેવી રીતે લેશો. ઉદાહરણ નંબર 9, 3 માર્ક્સ, 3 માર્ક્સ અને આઈએમપી સમ. ઉદાહરણ નંબર 9, 3 માર્ક્સ અને આઈએમપી સમ. ચાલો, લેન્સ નંબર 1 જોજો. આવું કંઈક છે અને પછી શું છે? પાછો બહિર્ગો. હાલો, ઓબ્જેક્ટ ક્યાં છે સાહેબ? ઓબ્જેક્ટ છે 30 સેન્ટીમીટર ડિસ્ટન્સ છે. આનો F1 પ્લસ 10 સેન્ટીમીટર, F2 માઇનસ 10 સેન્ટીમીટર અને F3 પ્લસ 30 સેન્ટીમીટર. હાલો, ક્યાંથી સ્ટાર્ટ કરશું?
લેન્સ 1 લેન્સ 2 લેન્સ 3 ચાલો સિમ્પલ વર્કિંગ છે પહેલા લેન્સ વડે મળેલું પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે બીજા લેન્સ દ્વારા મળેલું પ્રતિબિંબ ત્રીજા તરીકે વસ્તુ તરીકે ત્રીજા માટે વસ્તુ તરીકે વર્તે અને ત્રીજાનું પ્રતિબિંબ એ અંતિમ પ્રતિબિંબ થયું કોમન સેન્સ ચાલો આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કયો મને ચાલો ઝડપથી આમાં કોઈ પ્રોબ્લેમ હોય તો કયો તમારે આ સંયોજન વડે પ્રતિબિંબ ક્યાં મળશે એ ફાઇન્ડ કરવાનું છે તો સિમ્પલ છે ને આ ત્રણેય પ્રતિબિંબ રચવાના છે એટલે પહેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ બીજાનું પ્રતિબિંબ ત્રીજા માટે વસ્તુ ત્રીજાનું જે પ્રતિબિંબ આવશે એ અંતિમ પ્રતિબિંબ થયું તમારું રેડી ચાલો ક્યાંથી સ્ટાર્ટ કરશું લેન્સ 1 માટે UV U ની કિંમત બોલો અને F બોલો U is -30 સેન્ટીમીટર F +10 સેન્ટીમીટર F1 કહી દો આ U1 કહી દો હાલો V1 ફાઇન્ડ કરવાનો છે લેન્સ નું સૂત્ર વાપરો લેન્સ ના સૂત્ર પરથી -1/U1 +1/V1 is equal to 1/F1 ચાલો જોજો 1/V1 તો ફાઇન્ડ કરવાનું છે 1/F1 1/10 માઇનસ માઇનસ આવી ગયા પ્લસ 1/U1 એટલે -30 ચાલો વ્યવહારે થતું કરી નાખો એટલે આપણું કામ થઈ જાય શું થશે therefore 1/V1 is equal to ચાલો જોજો 1/10 -1/30 હવે કદાચ આમાં છે ને મિસ્ટેક છે નો પ્રોબ્લેમ ચાલો ઉભા રહ્યો હા આપણે એક વસ્તુ ભૂલી ગયા વચ્ચેના ડિસ્ટન્સ લેવાના છે ઓકે આ 5 અને આ 10 સેન્ટીમીટર રેડી હાલો ચાલો શું થશે જે થતું એ પ્રમાણે કરીએ આપણે therefore 1/V1 is equal to 30 - 10 એટલે 20/300 V1 મીંડી કટ 15 સેન્ટીમીટર પણ આવ્યા પ્લસ જોવો હાલો એટલે એ વસ્તુ ક્યાં થઈ કેસે કોઈ આ વસ્તુ ક્યાં આવી સરસ હિત બરોબર છે ચાલો આ વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળ્યું પેલા દ્વારા મળતું પ્રતિબિંબ આવ્યું ક્યાં કયો જોઈ આ જગ્યાએ એ મિસ્ટેક 15 સેન્ટીમીટર અહીંથી 15 સેન્ટીમીટર ગણો આ 5 અને 10 બીજા ત્રીજાના ઓપ્ટિકલ કેન્દ્ર ઉપર મળે વિચારો V1 is equal to 15 ક્યાં પણ અહીંથી 15 ગણવાના ને ગણો 15 આ 5 અને 10 બીજા એટલે ત્રીજાના ઓપ્ટિકલ કેન્દ્ર ઉપર મળે હવે આ વસ્તુ આના માટે આ પ્રતિબિંબ આના માટે વસ્તુ તરીકે વર્તે એટલે અહીંયા શું લખશું પ્રથમ દ્વારા મળેલ પ્રતિબિંબ બીજા લેન્સ માટે વસ્તુ તરીકે વર્તે છે યસ ઓર નો ચાલો હવે જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લેન્સ 2 માટે ચાલો શું થશે લેન્સ 2 માટે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ U1 એટલે લખવું પડશે U2 ચાલો F2 તો હું લખી નાખીશ મને તમે ખાલી U2 સજેસ્ટ કરો ચાલો V2 હું ફાઇન્ડ કરી લઈશ એમાં કઈ મોટી મેટર નથી U2 ની વેલ્યુ શું થશે વિથ સાઇન નિશાની સાથે U2 ની વેલ્યુ લખીને દો નિશાની સાથે U2 શું થશે ચાલો પ્લીઝ રિપ્લે નિશાની સાથે U2 ની કિંમત શું થશે +10 ઓકે જયનું કેવું એવું થાય છે બા કે છે +10 બરોબર છે નેહલ કે છે +10 ઉર્વી કે છે +10 હા જો આ ભૂલ થવાની શક્યતા હતી પણ નથી થતી તો સારી વાત છે કરેક્ટ છે +10 હાલો વધી જાવ આગળ શું થશે રૂલ પ્રમાણે આયલા જાવ લેન્સના સૂત્ર પરથી -1/U2 +1/V2 is equal to 1/F2 1/U2 10
1/v2 ફાઇન કરવાનો છે 1/f2 -10 હાલો લાઈટ થાય તો આ પાડજો v2 is equal to 0 v2 is equal to infinity ચાલો ક્લિયર અહીં સુધી ડન બચાવ જોવો જોઈ v2 is equal to infinity એટલે બીજા દ્વારા મળતું પ્રતિબિંબ અનંત અંતરે મળ્યું બરોબર હાલો એ ત્રીજા માટે વસ્તુ તરીકે વર્તે ચાલો એટલે હવે લેન્સ 3 માટે શું થશે વિચારો વોટ અબાઉટ લેન્સ 3 લેન્સ 3 માટે શું થશે તો લેન્સ 3 માટે થાય u3 is equal to લેન્સ 3 માટે થશે u3 is equal to infinity f3 is equal to plus 30 centimeter તો what is v3 હવે ડાયરેક્ટ મળી જાય સમજાય તો લેન્સ ના સૂત્ર પરથી -1/u3 plus 1/v3 is equal to 1/f3 હાલો we do v3 is equal to f3 v3 is equal to plus 30 centimeter this is correct answer આમ તંત્ર દ્વારા મળતું અંતિમ પ્રતિબિંબ ત્રીજા લેન્સથી જમણી બાજુ 30 સેન્ટીમીટર અંતરે મળે હાલ ઓવર ડન પ્રોબ્લેમ હોય તો કહી દો બાકી આપણે વધીએ આગળ ચાલો રેડી રિપ્લાય આપી દો ઝડપથી છે જ નહીં કે એમાં કાઢી લેવાનું રેડી જ હોય ને ચાલો સરસ 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 ચાલો હવે ધ્યાન દો એના પછીનો અગત્યનો ટોપિક મારા જીયાના u2 is equal to 10 કેવી રીતે આવે ઓકે નવો આ વ્યક્તિ જાગ્યો આ બીજા લેન્સ થી આ પેલા લેન્સ નું પ્રતિબિંબ અહીંયા મળ્યું એટલે આ 15 સેન્ટીમીટર મળ્યું તો બીજા લેન્સ થી આનું ડિસ્ટન્સ કેટલું થાય 10 જ થાય બીજા લેન્સ થી પેલાનું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે તો બીજા લેન્સ થી આનું અંતર કેટલું થાય 10 સેન્ટીમીટર થાય જોજો અને જો +10 શું કામ આવ્યું તને એવો પ્રશ્ન થતો હોય તો મૂળ આપાત કિરણની દિશા આ છે એટલે આ બધાય ધન લેવા પડે તારે એટલે તારે આ સેન્ટર થી મેઝરમેન્ટ કર તો આ બાજુ જાય તો 10 જ લેવા પડે +10 જ લેવા પડે કોમન સેન્સ રેડી ઈ સેન્સ નો હાલે એમાં જરાય મૂંઝાવાનું નહીં પૂછી લીધું સારું કર્યું હાલો હવે હિતભાઈ પૂરું પ્રોબ્લેમ છે ચલો 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 રિપ્લે દે ભાઈ મને ખબર પડે રિપ્લે દે ડન સરસ ચાલો હવેનો પછીનો ટોપિક કે જે આ વખતે ગુજરાત બોર્ડમાં પૂછાઈ ગયો એમ પ્રશ્ન 2 માર્કનો પ્રશ્ન કે જે જૂના કોર્સ મુજબ 4 માર્કનો પૂછાતો બરોબર આમાં પણ 4 માર્કનો પૂછી શકાય એવું નથી પણ ગુજરાત બોર્ડમાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાણો એ આના પછીનો ટોપિક જેનું નામ છે પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન પ્રિઝમ દ્વારા થતું વક્રીભવન ચાલો જોવો બહુ સિમ્પલ છે અને વિભાજન તમને ખબર હશે ધોરણ 10 માં ભણ્યા હોય સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમમાં આપાત કરવામાં આવે તો એ 7 રંગમાં વિભાજન કરે જાની વાલી પીનારા રેડી એ રીતના આખું એનું વર્કિંગ કરે છે તમને ખ્યાલ છે અને ત્યાં તમે ભણેલા હોય કે તમે જોવો એટલે શું થાય તો કે અંદર જાય કિરણ અંદર જાય એટલે 7 રંગમાં વિભાજન કરી નાખે એની પાછળના રીઝન્સ
બહુ બધા જોરદાર છે, બહુ બધી ચર્ચા સમજવા જેવી છે, બધી ચર્ચા કરશું પણ હજી વાર છે. ઓકે, ચાલો ધ્યાન આપજો. તો હવે સૌથી પહેલા શું થાય તો કે એકરંગી પ્રકાશ, સાહેબ આ ન્યૂટન સાહેબે કરેલી આખી ડિસ્કશન છે. ન્યૂટન સાહેબે આખું પ્રિઝમ, આ બધું આ ઓપ્ટિક્સ જે આખું ન્યૂટન સાહેબે આખું ડેવલપ કરેલું છે બધું. અને તમે લાઈવ નથી નકર તમને હું વિડીયો તમને દેખાડત કે એમાં પરફેક્ટ વક્રીભવન તમને દેખાય, રીતસર વક્રીભવન જ થાય. અને આ રીતના કલરમાં વક્રીભવન થાય ને આમાં જે આપણે અત્યારે ભણવાના છીએ ને એ તમને પરફેક્ટ દેખાય કે આ કિરણ આટલું આ રીતના નીકળ્યું, અહીંથી આટલું ડાયવર્ટ થયું. પણ હું એક ટ્રાય કરીશ, હું જોઈ લઈશ, એની લિંક છે ને લિંક તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ, ત્યારે તમે જોઈ લેજો એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે, એમાં કોઈ મોટી મેટર નથી. ચાલો, તો અત્યારે સૌથી પહેલા આપણે પ્રિઝમ દ્વારા વક્રીભવનની ચર્ચા કરીએ. સારો ટોપિક છે ને, ઈઝી ટોપિક છે, એમાં કઈ લાંબુ કઈ છે નહીં. પ્રિઝમ દ્વારા વક્રીભવન. ચાલો, એક પ્રિઝમનો આડછેદ હું દેખાડું છું અહીંયા. ચાલો જોજો, સમબાજુ પ્રિઝમ છે, સમબાજુ જ હોય એવું જરૂરિયાત નથી. સમબાજુ જ હોય એવી જરૂરિયાત નથી, કોઈ પણ એંગલ વાળો પ્રિઝમ હોઈ શકે. ચાલો રેડી, હાઈ લો, હાલો જોવો. આ પ્રિઝમ કોણ કે જેને એ વડે રિપ્રેઝન્ટ કરવામાં આવશે. આ પી, આ ક્યુ, આ આર, અહીંયા હું લખીશ એસ અને અહીંયા હું લખીશ ટી. ચાલો જોજો. અને અહીંયા એક અગત્યની બીજી ચર્ચા તમને જાણવા જેવી મળશે, એ ચર્ચા હું તમને કહું. ચાલો, આ સપાટીને પેલા લંબ દોરો જોઈ, કેમ થશે આ સપાટીને લંબ? બરાબર, ધ્યાન થોડુંક છે ને ઉપર ટ્રાન્સફર કરી દઉં છું. ચાલો, આ સપાટીને લંબ દોરી આપણે. સરફેસ આ છે, એને પરપેન્ડિક્યુલર ડ્રો કરવાનો છે તમારે. ઓબ્વિયસ શા થાય? ઓકે, આ સરફેસને પરપેન્ડિક્યુલર ડ્રો કરો. ચાલો, અને અહીંયા હું એક પોઈન્ટ આપી દઈશ. આ પોઈન્ટને હું આપું છું યુ. જોજો, એક કિરણ કે જે કિરણ એકરંગી પ્રકાશ છે, એકરંગી પ્રકાશ, કારણ કે દ્રશ્ય પ્રકાશમાં દરેક રંગ માટે એનો વક્રીભવનાંક જુદો જુદો બિહેવ થાય છે. પ્રિઝમમાં જ્યારે એન્ટર થાય ત્યારે એના કારણોસર એનું વક્રીભવન જુદું જુદું થાય છે. એટલે તમને 7 રંગમાં વિભાજન થયેલું જોવા મળે. પણ આપણે માત્ર એક જ રંગના પ્રકાશની ચર્ચા કરવી છે, એટલે મોનોક્રોમેટિક વેવ. મોનોક્રોમેટિક એટલે એકરંગી પ્રકાશ. એકરંગી પ્રકાશને હું અહીંયા ઇન્સિડન્ટ કરું છું. ચાલો, ચાલો આ ઇન્સિડન્ટ કર્યો મેં. રેડી? ચાલો, ઇન્સિડન્ટ કર્યો. આપાત કિરણ. ચાલો, કઈક ખૂણો બનાવ્યો. એ ખૂણાને હું આઈ વડે રિપ્રેઝન્ટ કરીશ. આઈ એટલે પેલા એ લીધો, એનો મતલબ થશે પ્રિઝમ કોણ. પછી મેં આઈ લીધો, આઈ નો મતલબ થશે આપાત કોણ. ક્લિયર? ચાલો, પછી એક આવશે ઈ, જે હમણાં હું દેખાડું છું, એને નિર્ગમન કોણ. અને હજી એક આવશે ડેલ્ટા, જેને કહેવાશે વિચલન કોણ. ચાલો,
અહીંથી ઓબ્વિયસ છે, પાતળા માધ્યમમાંથી ઘટમાં એન્ટર થાય એટલે લંબ તરફ વાંકું વળે, એટલે આ કિરણ લંબ તરફ વાંકું મેળવા અહીંયા ગયું. ચાલો, આ કિરણનો મૂળ માર્ગ કયો હતો વિચારો તો, આ એનો મૂળ માર્ગ હતો. તો લંબ તરફી બેન્ડ થયું, તો લંબ સાથે બનાવેલો કોણ આ થાય, જેને આપણે વક્રીભવન કોણ કહીએ છીએ. એટલે એનું R1 વડે દેખાડું છું. કેના વડે દેખાડું છું? R1 વડે. ચાલો, હવે ઈ કિરણ આ સરફેસ ઉપર ઇન્સિડન્ટ થયું એટલે ત્યાં લંબ સાથે કઈક ખૂણો બનાવશે. ઈ ખૂણાને હું કહું છું R2. પાત્ર ઘટ માધ્યમમાંથી પાત્રમાં જાય છે એટલે લંબથી દૂર જશે, એટલે આ થયું, લંબથી દૂર ગયું. અને અહીંયા જે ખૂણો બનાવ્યો ઈ ખૂણાને હું નિર્ગમન કોણ કહું છું. આ ખૂણાને એને મેં ઈ વડે રિપ્રેઝન્ટ કરેલો છે. રેડી? કેના વડે રિપ્રેઝન્ટ કરેલો છે? ઈ વડે. ચાલો, તો હવે વિચારો, અહીંથી આ કિરણ આપાત થયું તો આ કિરણ આ માર્ગે જાતું હતું, ત્યાંથી આટલો એંગલ ડેવિએટ થયું. જોવો, કારણ કે જાતું હતું આમ, ત્યાંથી ગયું આમ, ડેવિએટ થયું એટલે હું Δ1 વડે રિપ્રેઝન્ટ કરું છું. કેના વડે રિપ્રેઝન્ટ કરું છું? Δ1 વડે. અને અહીંથી આ કિરણ આમ જાતું હતું, જોજો, એમાંથી કિરણ આટલો એંગલ ડેવિએટ થયું એટલે એને હું Δ2 વડે રિપ્રેઝન્ટ કરું છું. કેના વડે રિપ્રેઝન્ટ કરું છું? Δ2 વડે. ચાલો, ઓકે, અહીંયા સુધી વાંધા વચકા કોઈને પ્રોબ્લેમ નહીં જ હોય અને ન જ હોવા જોઈએ. ઓકે, ચાલો, તો વિચલન કોણ એટલે શું? તો કે વિચલન કોણ એટલે સાવ સિમ્પલ, મૂળ કિરણ આમ જાતું હતું, એમાંથી એન્ડિંગ આમ થયું, તો ટોટલ વિચલન કેટલું થયું એને કહેવાય વિચલન કોણ. એટલે વ્યાખ્યા ઉપરથી વિચારો તો શું થશે, ધ્યાન આપજો. વિચલન કોણની વ્યાખ્યા શું છે? વિચલન કોણ એટલે ડેલ્ટા. એની વ્યાખ્યા ઈ છે, આપાત કિરણ અને નિર્ગમિત કિરણના વચ્ચેના ખૂણાને, એટલે આ કિરણ થયું આપાત કિરણ, આપાત કિરણ થયું, આ નિર્ગમિત કિરણ થયું, અને આ વક્રીભૂત કિરણ કહેવાય, કારણ કે એમાં વક્રીભવન થયું છે એટલે વક્રીભૂત કિરણ. તો વિચલન કોણની વ્યાખ્યા એવી છે, આપાત કિરણ અને નિર્ગમિત કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ ડેલ્ટા કહે છે. તો હવે આ કોમન સેન્સ છે, જો સાંભળો. તમને એમ કે આપાત કિરણ આમ હતું, નિર્ગમન કિરણ આમ છે, તો આ બે વચ્ચે ખૂણો કેમ મળે? સિમ્પલ, અહીંથી આમ લાઈન ડ્રો કરવી પડે, અહીંથી આમ લાઈન ડ્રો કરવી પડે, તો જ ખબર પડે ને એંગલ કેટલો થયો. તો એ જ વસ્તુ મારે અહીંથી કરવી પડશે. નિર્ગમન કિરણને હું બેક સાઈડ ખેંચું, ચાલો, થયું આ, જોવો જોઈએ. તો આ Δ2 એટલે કયો થયો? આ આપાત કિરણ, આ નિર્ગમિત કિરણ, ઈ વચ્ચેનો ખૂણો, એટલે ઈ ખૂણો થયો આ. એને હું ડેલ્ટા વડે રિપ્રેઝન્ટ કરું છું. કેના વડે રિપ્રેઝન્ટ કરું છું? ડેલ્ટા વડે. ચાલો, જો અહીંયા સુધી ચર્ચા થઈને આ પોઈન્ટને હું વી પોઈન્ટ કહી દઉં છું. ચાલો, તો હવે જોજો, હવે પ્યોર બેઝિક મેથેમેટિક્સ આવશે. આ Δ2 થાય તો જોવો આ ચોકડી છે, આ Δ2 થાય તો આ પણ Δ2 થાય, અને આ R2 થાય તો આ પણ R2 થાય. જોઈ લ્યો અહીંયા સુધીમાં. કોઈને પ્રશ્ન હોય તો મને કહી દો. R2, આ પણ R2 થાય. અભિકોણની જોડ બનાવી છે મેં, બીજું કાંઈ નવીન નથી કર્યું, ખાલી અભિકોણની જોડ બનાવેલી છે આપણે. ચાલો, ક્લિયર અહીં સુધી? ડન? ઓકે, ચાલો હવે સાંભળજો, જોજો. ઘણી બધી વસ્તુ આમાં યાદ રાખવાની છે, ઘણી બધી એટલે એમાં કઈ
એવું કાંઈ નથી, પણ ફોર્મ્યુલાસ બહુ ઇમ્પોર્ટન્ટ આવશે આના, કે જે આપણને કામ લાગશે. સૌથી પહેલું ફોર્મ્યુલા એસ અને ટી પાસે એપ્લાય કરો સ્નેલનો નિયમ. ચાલો, બિંદુ એસ અને ટી પાસે સ્નેલનો નિયમ વાપરતા, હાલો વાપરો બિંદુ એસ પાસે. n1 sin I is equal to n2 sin R1 sin I, વક્રીભવન કોણ લેવાનો હોય ને એટલે R2 સોરી R1, ઇક્વેશન 1 કામ લાગશે. પછી ટી બિંદુ માટે એપ્લાય કરો n2 sin R2 is equal to n2 sin E, ઇક્વેશન નંબર 2. ચાલો, અહીંયા સુધી કોઈને પણ કાંઈ પ્રોબ્લેમ હોય તો મને કહી દો. આ બંને ફોર્મ્યુલા તમારે ખાસ મગજમાં ક્લિયર કરીને રાખવાના થશે. ચાલો જોઈ લ્યો. અહીંયા સુધી કાંઈ પણ કરતા એક પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કહો. ડન, સરસ. લ્યો, અને સાઇન ઈ એટલે આવ્યું તમારે ખૂણા, સ્નેલનો નિયમ એપ્લાય કરો ત્યાં લંબ સાથેના ખૂણા લેવાનો હોય. તો આ જે બહાર નીકળો લંબ સાથે આટલો ખૂણો બનાવ્યો ને એટલે ઈ કીધું આપણે. રેડી? ચાલો હવે સાંભળજો, આનું કામ લાગશે પછી. હવે જોવો, અહીંયા હું ઈ બરાબર ડેલ્ટા 2 પ્લસ R2 લખી શકું. વિચારો, ઈ બરાબર ડેલ્ટા 2 પ્લસ R2. એવી જ રીતે I બરાબર ડેલ્ટા 1 પ્લસ R1 લખી શકાય. વિચારો, જો ચોકડી જ બને છે આખી, એટલે આ ખૂણો બરાબર આ ખૂણો. ચાલો લખી શકાશે નહીં કે ન લખી શકાય જોવો જોઈએ. એટલે કે આકૃતિ પરથી શું થશે? આકૃતિ પરથી આવું થશે, I is equal to delta 1 plus R1, ઇક્વેશન નંબર 3, અને E is equal to delta 2 plus R2, ઇક્વેશન નંબર 4. ફોર્થ ઇક્વેશન. રેડી? ચાલો હવે આપણે આમાં હરી કરવાની છે. બીજી વસ્તુ સાંભળો, જો મસ્ત એક કામ થઈ શકે આપણું. આપણો મેઇન ટાર્ગેટ શું છે ખબર? ટાર્ગેટ આવો છે, આપણે I, E, A અને ડેલ્ટા વચ્ચેનો સંબંધ મેળવો. આ આપણો ટાર્ગેટ છે. I, E, A અને ડેલ્ટા. હાલો તો પેલા ડેલ્ટા લઈ આવવો પડશે ને આપણે. તો ડેલ્ટા આવી જાય. જોવો, ડેલ્ટા છે STV માટે બહિર્કોણ થયો. જોવો, આ ડેલ્ટા છે STV માટે બહિર્કોણ થાય. વિચારો, થાય કે ન થાય જોવો જોઈએ. જે આ ડેલ્ટા છે STV માટે બહિર્કોણ, તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા 1 પ્લસ ડેલ્ટા 2 લખી શકાય. થશે? ચાલો, બિંદુ V પાસે ડેલ્ટા is equal to delta 1 plus delta 2. delta is equal to delta 1 plus delta 2. ચાલો હવે જોજો ઇક્વેશન નંબર 5. 3 ને 4 નો સરવાળો કરો. ચાલો, taking 3 plus 4, તો શું થશે? therefore I plus E is equal to delta 1 plus delta 2 plus R1 plus R2. Delta 1 plus delta 2 is R plus R1 plus R2. I plus E, ઇક્વેશન નંબર 6. હાલો હવે હલવાના. ક્યાં હલવાના? એક જ જગ્યાએ હલવાના. આ R1 plus R2 માંથી મારે A લઈ આવવાનો છે. શું કરવું પડશે? R1 plus R2 માંથી મારે A ઉપાડવાનો છે. કેવી રીતે ઉપાડશું? ચાલો વિચારો જોઈએ થોડું. R1 plus R2 માંથી મારે A ઉપાડવાનો છે. ચાલો એની આઈડિયા. ચાલો વિચારો, થોડોક ટાઈમ આપું તમને, વિચારી જુઓ. ચાલો, R1 plus R2 માંથી મારે A ઉપાડવાનો છે.
હાલો લ્યો, ટાઈમ તમને આપ્યો. ચાલો, R1 પ્લસ R2 માંથી મારે એ લઈ આવવાનો છે. ચલો થોડુંક વિચારો, બધું હું કરાવી દઈશ તો એની કઈ મહત્વતા નથી. હાલો જોવો, કરો. આઈ ગીવ 1 મિનિટ ટુ યુ. 60 સેકન્ડ આપી, હાલો કરી દો. નમસ્કાર, આમાંથી આપો ને ઓલું તલ ને એવું કઈક આપો, અને ઓલું પાણીની બોટલ આપજો. 180 માઇનસ a બરાબર R1 પ્લસ R2. કઈક ભૂલ કરો છો તમે. ક્યાં ત્રિકોણની વાત કરી? હિત અને બા બે જણા એવું કીધું. તલ નથી બાબુ? ઓહો, ઓ નો. ક્યાં ત્રિકોણ માટે તમે ચર્ચા કરી? હાલો ઝડપથી આન્સર આપો. એટલે પણ કયો ત્રિકોણ? હા હિત કીધું, હિત કે છે એસવીટી. ઓકે, એસવીટી. એસવીટી એમને એસવીટી ત્રિકોણ વાત કરો તો એમાં R1 નથી આવતો, R2 નથી આવતો, એ નથી આવતો. તમે લખી કેમ આવું બધું? રોંગ છે. બા તું કેના ઉપરથી કેસ? આ ક્યાં ત્રિકોણમાં કીધું આવું તે? SQT. ઓકે હાલો, SQT. તો એમાં R1 ને R2 નથી આવતા. ઓકે, SUT. SUT માં એ નથી આવતો. હાલો બોલો હવે કયો. SUT માં એ ક્યાં આવે? BJP told me I will call you after 4 o'clock. I am in meeting right now. દાદો બરોબર. ચાલો સાંભળો હવે. નિશાંત જોવો, હું તમને કવિ પ્રમાણ જોતા જાઉં. આ એંગલ ને ઘડીક વાર બી કહી દો. આપણે બી નું કામ નથી, પણ બી કહી દો તો જોવો, ટ્રાયેંગલ SUT માટે તમે આવું કહી શકો, B વત્તા R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ 180. ઇક્વેશન નંબર 7. હવે બી માંથી એ લઈ આવી દો, ખાલી એટલું વિચારો તો. બી માંથી એ કેમ આવે? જુઓ, આખે આખો ચતુષ્કોણ બને છે Q S U અને T. ચાલો પોપટી કલર થી હું ડ્રો કરું છું ફરીથી. આ Q, આ S, U અને આ V દેખાય? જો આખો ચતુષ્કોણ બન્યો. હવે એ ચતુષ્કોણમાં ખાસિયત એ છે કે આ બે એંગલ 90 ના છે, કારણ કે લંબ છે. જોવો, એટલે આ A અને આ B નો સરવાળો 180 થવો જોઈએ, કારણ કે ઓલરેડી આ 180 છે. જોવો, આ કે ના વિચારો દો, થોડુંક મગજ આખો. જો આ ચતુષ્કોણ QSUT આ 90 નો એંગલ, કારણ કે લંબ હોય તો 90 એંગલ હોય જ ને, સિમ્પલ છે. એટલે આ 90 આ 90 એટલે 180 તો થઈ ગયા. ટોટલ 360 થવા જોઈએ. એમાંથી
આ અને બી એટલે એ અને બી નો સરવાળો કેટલો થાય 360 થાય તો સમજજો બરોબર ચતુષ્કોણ QSUT માટે કા પરથી શું લખી શકાય a plus b is equal to 180 so b is equal to 180 minus a ચાલો અહીંયા સુધી પહેલા કોઈને પ્રશ્ન હોય તો મને કહી દો સમી 7 માં મૂકતા 180 minus a वत्ता r1 वत्ता r2 is equal to 180 so 180 will be cancel out so r1 plus r2 is equal to a અગત્યનું સૂત્ર આના ઉપર હું રાઉન્ડ મારીશ ની કિંમત 6 માં મૂકતા ની કિંમત 6 માં મૂકતા therefore I plus E is equal to A plus delta equation number 4 so this is the relation between I, E, A and delta આને પ્રિઝમ્સ ઇક્વેશન કહેવામાં આવે છે પ્રિઝમ્સ ઇક્વેશન પ્રિઝમનું સૂત્ર કહેવામાં આવે છે સાહેબ શું કહેવામાં આવે છે પ્રિઝમનું સૂત્ર ચાલો હવે તમે આમાં શોર્ટકટ કરીને તમારી રીતે કરી શકાય આ કુલદીપ સાચો હતો બેટા તું તમારી રીતે ચેન્જીસ કરીને તમે આને 2 માર્કમાં લખવું હોય તો તમે શોર્ટ કરીને અહીંયા સુધી પહોંચી શકો કારણ કે 2 માર્કમાં આવડી આખી માથાકૂટ લખો તો લાંબા થઈ જાવ 2 માર્કમાં 2 માર્ક્સ જેટલું જ લખવું જોઈએ કે નહીં બાપુ હાલો ક્લિયર ડન ચાલો તો આમાં 4 ઇક્વેશન યાદ રાખવાના થશે યુ મસ્ટ રિમેમ્બર 4 ફોર્મ્યુલાસ ફર્સ્ટ વન સેકન્ડ વર્ડ થર્ડ વન એન્ડ ફોર્થ વન ચાલો હવે એક મસ્તીનું હું તમને કામ કહું સાંભળો આપણને રસ ડેલ્ટામાં રસ છે ચાલો તો જે ડેલ્ટા છે ડેલ્ટા આ ડેલ્ટા क्या फैक्टर ऊपर आधार राखे तो कि आ डेल्टा आपात किरण ऊपर आधार राखे कारण के आपात नो जे एंगल थाशे ई प्रमाणे ई सेट थाशे अने ई प्रमाणे तमने डेल्टा मळशे એટલે મારે ગ્રાફ ડ્રો કરવો છે ગ્રાફ કે જે ગ્રાફ ડેલ્ટા વર્સિસ આપાત કોણનો હોય ડેલ્ટા વર્સિસ આઈ નો આલેખ તો હવે આ ગ્રાફ મેળવતા 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 આવું કંઈક જોવા મળ્યું ડેલ્ટા વર્સિસ આઈ આપાત કોણ માટે આવું કંઈક જોવા મળ્યું ગ્રાફ આવો જોવા મળ્યો આવો ગ્રાફ જોવા મળ્યો मतलब आपात कोणनी 2 किंमत माटे डेल्टा सरखा मळे छे आवुं जोवा मळ्युं जोवो आवुं बधा माटे डेल्टा सरखो अहींया एक आपात कोण अहींया एक आपात कोण ई बंने माटे डेल्टा सरखो अने सौथी नानो डेल्टा अहींया मळे छे जेने डेल्टा एम वडे रिप्रेजेंट करशुं लघुत्तम विचलन कोण एने एवुं नाम आपशुं आपणे शुं नाम आपशुं लघुत्तम विचलन कोण डेल्टा एम નું નામ પણ હવે આવું થાય ક્યારે અને શું કામ થાય લઘુત્તમ વિચલન કોણ પેલા ઈ કેવી રીતે શક્ય છે કે બે આપાત કોણ માટે ડેલ્ટા સરખો આવે હાલો પ્રૂવ કરી દો સાંભળો જુઓ આ આપાત કિરણ નું માર્ગ ફેરવી નાખવું આખે આખો आपात किरण नो मार्ग क्यों मार्ग छे जोवो जोईए અહીંથી આમ અહીંથી આમ અહીંથી આમ એની જગ્યાએ માર્ગ ઊંધો કરી નાખું તો ઈ ડેલ્ટા ઈ જ આવે વિચારો શું કામ જોવો માર્ગ ઊંધો કરી નાખું એટલે આવું થાય એટલે આ આપાત કિરણ થાય વક્રીભવન આમ જ થવાનું છે કારણ કે retraces its original path chapter number
ચેપ્ટર નંબર આજ, પણ પૂર્વધારણા નંબર કઈ? ત્રીજી, કે જ્યારે એનો પાથ ઉલટાવવામાં આવે ત્યારે પોતાના મૂળ માર્ગે ગતિ કરવાનું ચાલુ કરી દે. એટલે અહીંથી આનો તમે પાથ ઉલટો કરો એટલે આમ થતા 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 આમ જાય, થતા 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 આમ જાય. તો તમે આજે બ્લુ કલર વાળી ચર્ચા કરો તો હવે બ્લુ કલર વાળી ચર્ચામાં આપાત કિરણ આ થાય અને નિર્ગમન કિરણ આ થાય. વિચારો આ. તો હવે આપાત કિરણ અને નિર્ગમન કિરણ વચ્ચેનો ખૂણો વિચારો તો આપાત કિરણ આ થયું, આ આપાત કિરણ થયું અને આ નિર્ગમન કિરણ થયું, ખેંચેલું જ છે જોવો તો. એ બે વચ્ચેનો ખૂણો એટલે આ લેવાનું હોય ને મારે. વિચારો આ થાય તો બચાવ આ ડેલ્ટા એટલે આ ડેલ્ટા જ થાય. દેખાતા જ ખબર પડે છે. અભિકોણની જોડ બને જોવો જોઈએ. કોની જોડ બને? અભિકોણની જોડ બને જોવો. તો એનો મીનિંગ શું થયો કે I અને E સપોઝ આ 40 ડિગ્રી છે ત્યારે આ સપોઝ 50 ડિગ્રી આવ્યા તો તમે 50 ડિગ્રી રાખો ત્યારે આ 40 ડિગ્રી આવે. એનો મીનિંગ કે સાહેબ I અને E ને તમે ઉલટા કરી નાખો તો એ ડેલ્ટા સરખો જ આવે. એનો મીનિંગ સમજાણો તમને? એનો મીનિંગ સમજાણો કે સપોઝ અહીંયા I ની કિંમત આવી થઈ, ચાલો જોજો એક એક્ઝામ્પલ આપું. I ની કિંમત સપોઝ 45 ડિગ્રી થઈ ત્યારે તમને E મળ્યો 56 ડિગ્રી અને એના ઉપરથી તમને ડેલ્ટા મળ્યો 24 ડિગ્રી સમથિંગ, આઈ ડોન્ટ નો. તો હવે 45 એ પહેલો પોઈન્ટ કયો આવ્યો ડેલ્ટાનો? તો કે 24 ડિગ્રી. તો હવે તમે જ્યારે I ની કિંમત 56 ડિગ્રી કરી નાખો તો એ ડેલ્ટા તમને મળે 24 ડિગ્રી જ મળે અને E ની કિંમત તમને 56, E ની કિંમત કેટલી થઈ જાય? 45 ડિગ્રી થઈ જાય. તો હવે ક્લિયર થયું કે I જેટલો એંગલ હોય ત્યારે ડેલ્ટા મળે અને E જેટલો એંગલ હોય ત્યારે ડેલ્ટા જ મળે. હાલો વસ્તુ સમજાણું? આના કારણોસર બે વેલ્યુ માટે ડેલ્ટાની કિંમત સેમ આવે છે. હાલો રિપ્લાય આપજો. અહીં સુધી ક્લિયર થઈ ગયું બધાને વ્યવસ્થિત રીતે કે આમાં ક્યાંય પ્રોબ્લેમ છે? ચાલો વિચારીને મને આન્સર આપી દો. બધાને ક્લિયર થઈ ગયું અહીંયા સુધી? રેડી? બરોબર ને? તો ચાલો હવે ડેલ્ટા ટાઈમ ક્યારે આવ્યો? હવે એ કઈ કહેશે ડેલ્ટા ટાઈમ ક્યારે આવ્યો? વિચારો. આ I અને આ E તમે વિચારો. ડેલ્ટા એમ એ બે ભેગા થઈ ગયા. ઇટ મીન્સ I ઇઝ ઇક્વલ ટુ E થાય ત્યારે જે વિચલન કોણ છે સૌથી લઘુત્તમ થાય. મગજ આખો. જ્યારે I ની કિંમત E થાય ત્યારે વિચલન કોણ સૌથી લઘુત્તમ થાય. જોવો જોઈએ હું સાચો છું કે ખોટો છું જોઈને મને કયો. I ની કિંમત અને E બે સરખા થાય વિચારો ત્યારે વિચલન કોણ સૌથી લઘુત્તમ થાય અને એક જ પોઈન્ટ મળે. જેમ કે I 45 ત્યારે E પણ 45 અને વિચલન કોણ 26 ડિગ્રી આવ્યો. હાલો વિચારો. તો હવે એની જગ્યાએ I ની જગ્યાએ આ 45 લઉં તો એ થાય ને 45 45 કહેવાય. ઇટ મીન્સ કે ક્યારે વિચલન કોણ લઘુત્તમ હોય? જ્યારે I is equal to E થાય ત્યારે વિચલન કોણ સૌથી લઘુત્તમ મળે છે જેને ડેલ્ટા એમ લઘુત્તમ વિચલન કોણ કહે છે. પૂરી વાર્તા. ચાલો આ ડિસ્કશન થઈ. ક્લિયર અહીં સુધી બધાને? કે કોઈ પ્રોબ્લેમ છે? જોઈ લ્યો જોઈ. આ વાર્તા થઈ આખી. ચાલો જોવો જોઈ. ક્લિયર? રેડી? હાલો હવે સાંભળો. હવે આપણે આ ડેલ્ટા એમ નું સૂત્ર ફાઇન્ડ કરવાનું છે. આપણે ડેલ્ટા એમ નું સૂત્ર ફાઇન્ડ કરવાનું છે. ચાલો હવે સાંભળજો. ત્યારે ઘણી બધી વસ્તુ મળશે. ચાલો હાલો ધ્યાન આપજો. હવે ડેલ્ટા એમ નું સૂત્ર મારે જોઈએ છે. હું અહીંયા આવી જાઉં છું. ધ્યાન આપજો. ડેલ્ટા એમ માટે I is equal to E, therefore 2I is equal to A plus delta M.
તું આય આપણે ન કહો ને નાના છોકરાઓ કે તું આય એમ, પણ જ્યારે હું અહીં લખું ત્યારે કમ્પલસરી મારે ડેલ્ટા એમ જ લખવો પડે, એટલે I ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા એમ અપોન 2, I ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા એમ બાય 2. અને બીજી વસ્તુ એક અગત્યની નોટિસ હું અહીંયા લખું છું કે જે તમને કામ લાગશે, ધ્યાન રાખજો, વિચારીને દેજો હું રાઈટ છું કે રોંગ છું. I ઇઝ ઇક્વલ ટુ E થાય ત્યારે વક્રીભૂત કિરણ ત્યારે જ, જો ઇમ્પોર્ટન્ટ છે, ત્યારે જ વક્રીભૂત કિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય. જોવો જોઈએ આ સ્ટેટમેન્ટ રાઈટ છે કે રોંગ છે. ચાલો આ સ્ટેટમેન્ટ રાઈટ છે કે રોંગ છે મને જોઈને કયો, ચાલો તમે, નો પ્રોબ્લેમ, ટેક યોર ટાઈમ. ચાલો આ સ્ટેટમેન્ટ રાઈટ છે કે રોંગ, કે જ્યારે I ઇઝ ઇક્વલ ટુ E થાય, I ઇઝ ઇક્વલ ટુ E થાય ત્યારે બે સેમ થઈ જાય, ત્યારે વક્રીભૂત કિરણ પ્રિઝમના પાયાને સમાંતર હોય, પ્રિઝમના પાયાને સમાંતર હોય, તો ત્યારે જ થાય ને, કોમન સેન્સ છે, ત્યારે જ આટલું અને આ એંગલ હરખા હોય. જો આ એંગલ વધારે હોય તો સાહેબ એનું બેન્ડિંગ વધારે થાય, આ એંગલ વધારે હોય તો એ પ્રમાણે બેન્ડિંગ થાય, તો કોઈ દી આ રીતે થઈ જ ન શકે. એટલે I ઇઝ ઇક્વલ ટુ E હોય ત્યારે જ શક્ય થાય કે જે વક્રીભૂત કિરણ છે, વક્રીભૂત કોને કહેવાય ખબર પડે ને, આ વક્રીભૂત કહેવાય, આ આપાત કિરણ કહેવાય, નિર્ગમિત કિરણ, આ વક્રીભૂત કિરણ છે એ આટલું થાય. હાલો હવે જોજો એક બહુ અગત્યની રિલેશન ઈ આવશે બીજો, આવી જાવ સમીકરણ 1 અને 2 ઉપરથી, સમીકરણ 1 અને 2. તો જોવો હાલો એક કામ કરીએ આપણે, છે ને એ ઉભા રહ્યો, મારી મિસ્ટેક છે યાર, અહીંયા 1 આવે, તમે આઈ પાડી દો છો પાછા, આ n1, આ n2 અને આ n1, બરોબર. ચાલો એક મસ્ત કામ કરીએ, જોવો ડેલ્ટા એમ માટેની ચર્ચા છે, I અને E સરખા, તો આ બે સરખા થઈ ગયા, વિચારો સમીકરણ 1 અને 2 ઉપરથી આ બે સરખા. હવે આ બે સરખા હોય તો આ બેને સરખા થવું જ પડે, ઓબ્વિયસ, આ બે સરખા એટલે આ બે સરખા, આ બે સરખા તો આ R1 અને R2 પણ સરખા થાય, વિચારી લ્યો. ચાલો હું લખું છું, ભાગતા નહીં, વંડી નો ઠેકતા. ડેલ્ટા એમ માટે સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી I can easily write n2 sin R1 is equal to n2 sin R2. R1 is equal to R2 is equal to હું R કહી દઉં, is equal to R ધારી લઉં, તો જોવો સાહેબ આ R1 અને R2 ની કિંમત કેટલી થાય, તો ઈ આપણે ચર્ચા કરીએ સમીકરણ નંબર 8 પરથી શું થાય. ચાલો જોજો સમીકરણ 8 પરથી R1 is equal to R2 is equal to R, R1 is equal to R2 is equal to R is equal to A by 2. Am I right or am I right? ચાલો R1 is equal to R2 is equal to R is equal to A by 2. ઇઝીલી લખી શકાય કે ન લખી શકાય, જોવો જોઈએ. ચાલો 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 રિપ્લાય આપજો. R1 is equal to R2 is equal to R is equal to A by 2. R1 R2 R A by 2. રેડી? ઓકે ચાલો, તો હવે મારે રિલેશન ફાઇન્ડ કરવો છે, એક અગત્યનું સૂત્ર મેળવવું છે, એટલે એના માટે હું સમીકરણ 1 ઉપર વયો જાઉં છું. અગેન હું આવું લખીશ, ડેલ્ટા એમ માટે સમીકરણ 1 પરથી ચાલો અગત્યનું સૂત્ર મળશે, જોજો n1 sin I ની જગ્યાએ વેલ્યુ મૂકો a પ્લસ ડેલ્ટા એમ બાય 2 ઇઝ ઇક્વલ ટુ n2 sin R1, R1 એટલે a બાય 2
તો જોવો ઇક્વેશન બની ગયું n2/n1 sin a plus delta m/2 upon sin a/2. So this is your most important equation. તો આ થિયરીમાં જોવા જઈએ તો ટોટલ 5 ઇક્વેશન અગત્યના થયા. 5 ઇક્વેશન નહીં, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. છઠ્ઠું રેડી, એટલે 5 ઇક્વેશન અગત્યના થયા. પહેલો, બીજો, પછી આ ત્રીજું, પછી આ ચોથું, પછી આ પાંચમું, પછી આ છઠ્ઠું, પછી આ રિલેશન ખબર હોવું જોઈએ. આ સાતમું. આ ઇક્વેશન નો કહેવાય, પરિણામ કહેવાય. બરોબર, તો આટલા અગત્યના ઇક્વેશન થશે. રેડી, ડન. ચાલો, તમને એમાં કદાચ કન્ફ્યુઝ થશો n2 અને n1 માં કે સાહેબ આ કેમ યાદ રાખવું, તો પાછી આપણી ઓલી ટેકનિક યાદ કરો. ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું. ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું. ઘટ એટલે મોટું, તો ઉપર મોટું આવવું જોઈએ. લાઈટ થઈ, આ મોટું કહેવાય ને સાઈઝમાં, નીચે નાનું. અને જો આ યાદ ન રહે તો માતાજી સુખી રાખે તમને, હું કાંઈ નહીં કરી શકું. બરોબર, તો આઈ કાન્ટ ડુ એનીથિંગ ફોર યુ. ચાલો, રેડી. તો આનો સ્ક્રીનશોટ લઈ લો. હજી પૂરું નથી થયું, હજી એક કામ કરવાનું છે આપણે. ઝડપથી આ પૂરું કરી નાખો. હાલો, શું હોય બીજું આમાં? ચાલો 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 ચાલો, સ્ક્રીનશોટ લઈ લો એટલે પછી આગળ ચર્ચા કરીએ આપણે. આ એમસીક્યુ પૂછી શકાય, એક એમસીક્યુ. આ એક રંગી પ્રકાશ હોવો જોઈએ. ડન. કારણ કે એક રંગી પ્રકાશ માટે એપ્લાય થાય છે. ચાલો 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 ચાલો, યસ. હા, ઈઝી છે. શું હોય? ચાલો જોવો, હજી એક નાનકડી વસ્તુ બાકી છે. આપણે હજી આમાં સાઈડમાં કરી નાખી. જુઓ, પાતળા પ્રિઝમ માટે પાતળો પ્રિઝમ કોને કહેવાશે? કે જેનો એ નાનો હોય, જેનો એંગલ ખૂબ નાનો હોય એને પાતળો પ્રિઝમ કહેવાય. જેનો એ ખૂબ નાનો હોય તેને પાતળો પ્રિઝમ કહેવાય. તો આ એ નાનો હોય તો ઓબ્વિયસ છે બચ્ચાઓ, આ નાનો હોય તો તમે સમજી શકો છો એનો ડેલ્ટા નાનો જ મળે. એટલે આ સાઇન એપ્રોક્સિમેટ ઇઝ ઇક્વલ ટુ આવું લખી શકાય, n21. આને હું n21 વડે રિપ્રેઝન્ટ કરું છું, તો આવું થઈ શકે a પ્લસ ડેલ્ટા m/2 અપોન a/2. રેડી? તો વિચારો, બગુ બગુ કટ થઈ જશે. આને ટ્રાન્સફર કરી દો સામેની બાજુ અને અહીંથી a આમે જવા દો, તો n21 ઇન્ટુ a ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ડેલ્ટા m. તો ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ a કોમન n21 માઇનસ 1. તો આ પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું ફોર્મ્યુલા. પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું ફોર્મ્યુલા. પાતળા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણનું ફોર્મ્યુલા. રેડી? ડેલ્ટા m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ n21 માઇનસ 1. n21 માઇનસ 1 આ પાતળા પ્રિઝમ માટે ત્યાં સાઈડમાં લખેલું છે. ચાલો, ઓકે, ગાડીને આગળ વધારીએ. ધ્યાન આપજો. ચાલો, તમે સ્વાધ્યાયમાં 9.6 દાખલો કાઢો. ચાલો, સ્વાધ્યાયનો 9.6 દાખલો કાઢો જોઈ. આપણે 9.7 કર્યો, મને ખ્યાલ નથી. 9.7 કર્યો જોવો જોઈ, ખ્યાલ નથી. 9.8 થઈ ગયું મને યાદ છે. 9.7 આપણે કર્યો કે નથી કર્યો?
રિપ્લાય આપો દોય 9.7 કર્યો કે નહીં આઈ ડોન્ટ નો ચાલો 9.7 કર્યો કે નહીં મને ખ્યાલ નથી તમે કયો જો HW માં હતો હા ઓકે તો થઈ જ ગયું એમાં કાંઈ નથી ચાલો હવે 9.6 જોવો જોઈએ 9.6 થઈ જશે તમારાથી ચાલો વિચારો તો 9.6 માં 9.6 માં વિચારો દોય કે કરાવવાની જરૂર પડશે 9.6 સારો સમજે 3 માર્ક્સ કોપી સારો સમજે 3 માર્ક્સ કોપી હવે એમાં ઈ મને કયો જોઈ લઘુત્તમ વિચલન કોણ 40 ડિગ્રી મળે છે એટલે ડેલ્ટા એમ થયો ડેલ્ટા એમ ની કિંમત 40 ડિગ્રી મળે છે પ્રિઝમના દ્રવ્યનો વક્રી ભવનાંક શોધો હાલો સાંભળજો પ્રિઝમનો વક્રતાકારક કોણ 60 ડિગ્રી છે વક્રતાકારક કોણ એટલે કયો વક્રતાકારક કોણ એટલે કયો જોઈ વક્રતાકારક કોણ એટલે કયો થાય વક્રતાકારક કોણ એટલે કોની કિંમત વક્રતાકારક કોણ કહેવા માંગે છે આ લોકો યસ એ દયા બરોબર છે દયાનું કહેવાનું છે એ બરોબર છે યસ એની કિંમત 60 છે પછી મસ્ત પૂછ્યું છે જો આ પ્રિઝમને 1.33 વક્રી ભવનાંક ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો સમાંતર કિરણ જૂથ માટે લઘુત્તમ વિચલન કોણ શોધો એટલે તમારા બે સ્ટેપ થાય એકચ્યુઅલમાં જોવા જાવ તો હવા માટે એપ્લાય કરો ત્યારે તમને પ્રિઝમનો વક્રી ભવનાંક મળે અને પાણી માટે એપ્લાય કરો ત્યારે પાણીમાં તમને ડેલ્ટા એમ મળે એનો કેમાં ડેલ્ટા એમ મળે પાણીમાં ડેલ્ટા એમ મળે ચાલો બે સ્ટેપ મૂકી દઉં તમને એટલે તમને વાંધો ન આવે ચાલો જોજો ચાલો જોવો તમારે બે સ્ટેપ મૂકવા પડશે ત્યારે સમ થશે તમારો સૌથી પહેલું જોવો હવામાં છે કારણ કે કાંઈ ને થાય એટલે હવા લેવાની કમ્પલસરી થાય 9.6 હું તમને સ્ટેપિંગ મૂકી દઉં પછી તમારે સમ પૂરો કરી નાખવાનો છે a is equal to 60 ડિગ્રી નમસ્કાર પછી હવામાં ડેલ્ટા એમ ની વેલ્યુ છે ડેલ્ટા એમ ઇન એર 40 ડિગ્રી n air is equal to 1 n water 1.33 n glass નથી ખબર અને ડેલ્ટા એમ વોટર નથી ખબર ચાલો કોરોના અને મૂકી આવો ને ક્યાંક હવે હવા પ્રિઝમ માટે બાપુ તમે તો રહેવા દો ને યાર ઘરે વયા જાવ ને
તમે આ છોકરાઓનું તો જોવો યાર, છોકરાઓને ભણાવવા પડે ને યાર. તમને કોરોના થાય ને બધું સીલ કરી દઈએ તો અમારે કઈ લાઈન લેવાની? હાલો જોવો બચ્ચાઓ જોવો, બાપુ તો નહીં સુધરે. હાલો એનજી અહીંથી મળી જશે, બધી વેલ્યુ પુટ કરી દો, વ્યવહારે થતો એ સોલ્યુશન આપો, તમારું કામ થઈ જશે. એનજી મળી ગયો, ઇક્વેશન 1. ચાલો હવે કયું તો કે પાણી પ્રિઝમ માટે. બાપુ એકાદું ચેપ્ટર લઈ ગયો ને. ચોથું આવડે? ગતિમાન, વિદ્યુત ભારો અને ચુંબકત્વ નો આવડે? એ આવડે તમને? બધા આવડે ને તમને? તો 14 લઈ લ્યો બાપુ. 14 14 સેમી કંડક્ટર્સ ડિવાઇસ. છોકરાઓ ના પાડે જ નહીં બાપુ, તમે ભણાવો થોડા ના પાડે. પી પ્રકારના અર્ધવાહક, એન પ્રકારના અર્ધવાહક બધું ભણાવવું પડે બાપુ. ઓકે હાલો સાંભળજો સાહેબ, સાંભળજો છોકરાઓ. સાહેબ છે 14મું ચેપ્ટર લેવાના છે, સેમી કંડક્ટર્સ. નોર ગેટ, નોટ ગેટ, એન્ડ ગેટ. ઓકે ઓકે ડન. હાલો બાય આ પાડી દીધી, રિયા આ પાડી દીધી. હાલો મારે એટલી ઉપાધિ ઓછી. હાલો પાણી પ્રિઝમ માટે શું થશે? કેમેસ્ટ્રી નું તમે એકાદું લઈ દો ને પ્રિયંક સાહેબ, મારું ચેપ્ટર એકાદું લઈ દો. તમને તો આવડતું ને બધાય. પરમાણુ લઈ દો, પરમાણુ. હા એ પરમાણુ લઈ દો, પરમાણુ. નહીં ડ્યુઅલ નેચર હું તમને નું આપું ને સાહેબ, એ મારે ભણાવવાનું ને છોકરાઓને, કારણ કે એક કેમેસ્ટ્રી વાળા નથી આવડતું. તમને આવડતું હશે એવી એક્સપેક્ટેશન છે મને, બાકી કેમેસ્ટ્રી વાળાને ડ્યુઅલ નેચર આવડે જ નહીં. હાઇઝનબર્ગમાં તો હોઈ જાય ઈ પોતે, પણ હું તમને ક્યાં કહું તમને નહીં આવડતું એમ. હા બાપુ તમારી તો બાપુ બોલાય એવું નથી મારાથી અત્યારે કાંઈ. હાલો મળી જશે. હાલો લ્યો તો આટલો સમ કરવાનો છે તમારે, પણ આ ફાઇન્ડ કરવામાં થોડીક ધ્યાન રાખજો, થોડુંક ધ્યાન રાખજો. રેડી? કારણ કે સાઇન ઇનવર્સ લઈને તમારે કરવું પડશે, એમાંથી ડિગ્રી માઇનસ કરવી પડશે, આમાં પ્રોબ્લેમ થશે. ઓકે ચાલો તો આજના સેશનના અહીંયા વિરામ આપીએ છીએ. હા બસ જાજુ નથી ભણાવું. સાંભળો આ સમ અત્યારે કરી નાખજો, આ સમ અત્યારે પૂરો કરી નાખજો. 3 વાગે સાહેબનો લેક્ચર ચાલુ થશે. ટાટા બાય બાય, સિયા, ફિર મિલેંગે ચલતે ચલતે.